તો આ તરફ આણંદના ઉમરેઠમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। ઉમરેઠમાં ધોધમાર વરસાદથી ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। ઘરમાં વરસાદી પાણી ફરી વળતા અહીંયા લોકોને હાલાકી પડી રહી છે। ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ નુકસાન થયું છે। ઉમરેઠના દ્રશ્યો કે જ્યાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને ઘરવખરીને મોટું નુકસાન। લોકો પોતે જ પાણી ઉલેચવા લાગ્યા છે, કારણ કે વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। બહાર સોફા પડ્યા છે, ગાદલા પડ્યા છે, એ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પાણીમાં નુકસાન થયું છે અને લોકોને હાલાકી પડી રહી છે। આજે ઉમરેઠમાં સવારથી જ વરસાદ ખાબક્યો હતો। આજે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। આજે હું બતાવવા માંગુ ઘરની હાલત કે જ્યાં પાણી ઘૂસી ગયા છે તેમના રસોડું બધું આજે પાણી આ ઘર વખરી અનાજ પાણી ભરેલું હતું તે બધું પણ પલળવામાં આવ્યું છે। આજે વાત કરવામાં કરીએ કે આપણા મકાનના માલિક જોડે કે ભાઈ પરિસ્થિતિ શું હતી ને કેમ પાણી ભરાયું છે? સાહેબ 8 વાગ્યાથી વરસાદ છે અને મારા ઘરમાં 2 બીમાર છે। મારે કઈ લઈને જવું, મારા ઘરમાં જમાન બધું જ પલળી ગયું છે। સાહેબ 8 વાગ્યાથી અમે નગરપાલિકામાં ફોન કરીએ છીએ, કોઈ ઉપાડતું નથી, કોઈ આવતું નથી જોવા માટે। તો સાહેબ અમારા 2 માણસ બીમાર છે, હું કઈ લઈને જાઉં સાહેબ? એટલે હું સાહેબ કોઈ અમારો કોઈ નિકાલ નહીં કરવાનો ઘરમાંથી બહાર, અમે કઈ જઈએ કઈ અમે? એટલે અમે સાહેબ અમે તેમાં જાહેરાત કરીએ છીએ તમને, તો અમારો કોઈ રસ્તો કરી આલો। આજે નગરપાલિકા જોડે આજીજી કરવી પડે છે કે પાણીનો નિકાલ કરી આવે, છતાં પણ નગરપાલિકા ઘોર નિંદ્રામાં જેવું લાગી રહ્યું છે। આજે વાત કરવામાં આવે કે આજે નીચાણવાળા મકાનોની અંદર આજે ઠેર ઠેર ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને પારાવારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઇમરાન કાજી, સંદેશ ન્યૂઝ, ઉમરેઠ।